નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસએન વિદ્યાલયના આ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો એમ ચેપ્ટર 4 આપણે શરૂઆત કરી દીધી છે, પ્રાજનનિક સ્વાસ્થ્ય. તો પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે મિત્રો, એક રાષ્ટ્રીય સ્તરે જે છે, જ્યારે આપણા ગવર્મેન્ટ, આપણી સરકાર જે છે એને એક સામાજિક લક્ષ્ય તરીકે લીધું હોય કે આપણે આ સ્વાસ્થ્ય જાળવવું જોઈએ, દરેક લોકો જે છે પ્રાજનનિક બાબતે સ્વસ્થ હોય એ જરૂરી છે. કારણ કે પ્રાજનનિક બાબત શું છે મિત્રો, આર્થિક, સામાજિક, માનસિક કહી શકાય, બરાબર, શારીરિક, આ બધી જ બાબતને આવરી લે છે, જેના કારણે વર્તણૂકમાં પણ ફેરફાર થાય છે, વિચાર દૃષ્ટિકોણ પણ બદલાતો હોય છે. તો એ બધા વચ્ચે એક સંતુલન જળવાઈ રહે એ જરૂરી છે. સાથોસાથ જે છે, જેમ આપણી બુદ્ધિ વિકાસ જરૂરી છે, એમ રાષ્ટ્રીય અને વિશ્વ છે એ પણ એક વિકાસ વૃદ્ધિના દોરમાં ચાલી રહ્યો છે. તો એમાં પણ એ મહત્વની એક ભૂમિકા ભજવી શકે છે. તો એના ઉપર પણ અમુક જે છે એ નીતિ નિયમ કાનૂન હોવા જરૂરી છે. તો ઘણી બધી આવી બાબતો છે જેમાં અલગ અલગ યોજનાઓ છે, કાર્યક્રમો છે, એની ઉપર ગવર્મેન્ટ, સરકાર જે છે ધ્યાન આપતી હોય છે. ઘણી બધી એવી જે કહી શકાય કે ભાઈ સંસ્થાઓ જે છે સેવાકીય પ્રવૃત્તિ કરે છે, એનજીઓ છે, એ પણ આમાં ભાગ ભજવે છે, એ પણ આમાં પોતાનું યોગદાન આપે છે. તો જેના કારણે જે છે લોકો જે છે એનું સ્વાસ્થ્ય જે છે, પ્રાજનનિક સ્વાસ્થ્ય ખાસ કરીને જળવાઈ રહે. તો મિત્રો જોઈએ આગળની બાબત જે છે આજના સેશનમાં. તો આપણે આગળના લેક્ચરમાં જોયું હતું એ જ કન્ટિન્યુઅસ કરીએ છીએ. તો એમાં અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ જેવી કે સામાજિક દૂષણ. મિત્રો, વસ્તી વધારો જે છે એ હાલમાં માત્ર ભારત માટે નહીં, આખા વિશ્વ માટે એક પ્રશ્ન સમાન છે. એ કહી શકાય કે ભાઈ સમસ્યા સમાન ગણી શકાય છે. શા માટે? તો રિસન્ટલી જે ન્યૂઝ છે, એક રિસર્ચ છે, એના ઉપરથી જે કહી શકાય કે ભાઈ માત્ર જે છે ભારત જે છે એની અંદર 70,000 થી 75,000 રોજના બાળકો જન્મે છે. હવે મિત્રો, ભારતને વિશ્વનો કોઈ પણ દેશ હોય એ રોજની 70,000 થી 75,000 નવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અથવા તો ધંધા રોજગાર જે છે ડેવલપ ના કરી શકે. એક વિકટ પરિસ્થિતિ સમાન ગણી શકાય છે, જે આવનાર ભવિષ્યમાં સામે આવવાનું છે. તો આનાથી થશે શું? વસ્તી વધારાથી જે છે એ કોમ્પિટિશન તો તમે જાણો છો ટફ છે જ અત્યારે, બરાબર, પણ આવનાર ભવિષ્ય જે છે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં મૂકી શકે તેમ છે. એટલા માટે વિશ્વ લેવલે કામ કરતી સંસ્થાઓ છે, બધા જ દેશો છે, સાથે મળીને કોઈ એક એવો નિયમ જે છે અથવા તો લોકો છે એની વચ્ચે એક જાગૃતિ હોવી જરૂરી છે કે જ્યાં વસ્તી વધારો છે એની ઉપર એક નિયંત્રણ રાખી શકે. એ ખૂબ અગત્યની બાબત છે. તો શું કહે છે કે વસ્તી સમસ્યાઓ જે છે, વસ્તી વૃદ્ધિ થતી સમસ્યાઓ જેવી કે સામાજિક દૂષણ જે છે, ચોરી થવી, લૂંટફાટ છે, મર્ડર થવા, બરાબર, સામાજિક એ દૂષણો છે. ત્યારબાદ જાતીય હિંસા છે, જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે રોજના જે છે ઢગલાબંધ જે છે એ બળાત્કારના કેસો જે છે બની રહ્યા છે, શારીરિક શોષણ છે એના પણ કેસો બની રહ્યા છે, બરાબર. તો એ બધું જે છે ક્યાંક ને ક્યાંક વસ્તી વધારાના કારણે સામે આવી રહ્યું છે. એ ઉપરાંત જાતીય સંબંધિત ગુનાઓ જે છે એની જાગૃતિ કેળવી, લોકોને તે અંગે વિચારતા કરવા અને તેને રોકવા યોગ્ય પગલાઓ લેવા સક્ષમ કરવા, જેથી જવાબદાર અને સ્વસ્થ સમાજ જે છે બનાવી શકાય. મિત્રો, જવાબદાર અને સ્વસ્થ સમાજ બનાવવા માટે સૌથી અગત્યનું કોઈ પાસું હોય ને તો એ કિશોરાવસ્થા યુવા પેઢી છે. કેમ કે એ આવનાર ભવિષ્ય છે, માત્ર ભારતની પણ વિશ્વનું પણ કહી શકાય, બરાબર. તો જ્યારે યુવાન લોકો જે છે, કિશોરાવસ્થાના લોકો જે છે, વિદ્યાર્થીઓ છે, એને આ બાબતો છે એના વિશે જાગૃતિ જો યોગ્ય રીતે આપવામાં આવે અથવા તે જાગૃત બને તો જાગૃત નાગરિકથી એક જાગૃત અને સ્વસ્થ સમાજ નિર્માણ થશે, જેના કારણે આ દૂષણો છે, આ બધી હિંસાઓ છે એની ઉપર ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ભાઈ નિયમન લાવી શકાશે. પ્રાજનનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા વિવિધ કાર્યક્રમો, યોજનાઓ જે છે એને સફળતાપૂર્વકના અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ હોવી જરૂરી છે.
હવે અહીં તો માળખાકીય આવી મજબૂત સુવિધાઓ શું છે, તો એના માટે યોગ્ય એક વિભાગ હોવો જરૂરી છે, બરાબર. દાખલા તરીકે ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ જે છે એક નિયમ છે, તો એ નિયમ માટે એટલું જ જે કહી શકાય, સમજાય છે, કાનૂની વ્યવસ્થાઓ છે એના માટે જવાબદાર જે કંઈ હોદ્દાઓ છે, હોદ્દેદારો છે, એના માટે જવાબદારો ફરજદારો છે, એ બધી જ સુવિધાઓ હોવી જરૂરી છે. વ્યવસાયિક કુશળતા હોવી પણ જરૂરી છે અને સામગ્રી જે છે એની જરૂરિયાત છે. પણ મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ભાઈ આટલી બધી વસ્તી ધરાવતા દેશની અંદર ક્યાંક ને ક્યાંક ચૂક થઈ જતી હોય છે. લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ કઈ ઉંમરે યોગ્ય છે, કઈ અવસ્થાએ યોગ્ય છે. ઘણી વખત એવું હોય કે જે કહી શકાય કે ભાઈ વડવાઓ જે છે, માતા પિતા છે, આપણું પરિવાર છે, ફેમિલી મેમ્બર છે, બરાબર, આપણો સમાજ છે, તો સમાજની દ્રષ્ટિએ જોતા એવું છે કે ભાઈ લોકો છે તેની એવી જ અપેક્ષા હોય કે સંતતિ હોવી, બરાબર. પણ એની સામે એ નથી જોતા કે સંતતિ જે છે એ જોઈએ છે, પણ સ્ત્રી જે છે, બરાબર, એની શારીરિક ક્ષમતા કેવી છે. ઘણી વખત એવું હોય કે શારીરિક સક્ષમ ના હોય, ડૉક્ટર જે છે રિસ્ક લઈને એવું કહેતા હોય કાં તો માતા બચી શકે કાં તો બાળક જ બચી શકશે, બરાબર. પણ પુત્ર અથવા તો પુત્રી એટલે ટૂંકમાં સંતાન હોવાની ચર્ચા છે, એમાં લોકો ઘણી વખત જે છે એ આ બાબત છે ને અવગણી દેતા હોય છે. તો ગર્ભધારણ જે છે એના માટે ઉંમર અને શારીરિક ક્ષમતા યોગ્ય હોવી જરૂરી છે. પ્રસૂતિ છે, હવે પ્રસૂતિ તો એના નિર્ધારિત સમયે થશે, ગર્ભધારણ થયા પછી 9 મહિનાનો સમયગાળો છે, પણ પ્રસૂતિ માટે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું એ પણ જરૂરી છે. STDs કીધું છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જે છે, બરાબર, જાતીય જે કહી શકાય, બરાબર, પ્રજનન સંબંધિત જે સંક્રમિત રોગો જે છે એની પણ અવેરનેસ જાગૃતિ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદ ગર્ભપાત છે, ગર્ભપાત જે છે ભ્રૂણ હત્યા જે છે, બરાબર, એના ઉપર કાનૂની નિયમ લાગુ પડી ગયો છે, પણ છતાં પણ ગર્ભપાત જે છે એ કઈ કઈ બાબતમાં યોગ્ય હોઈ શકે. દાખલા તરીકે નિર્માણ થતું જે બાળક છે, ગર્ભ ઉછરી રહ્યો છે, એ બાળકમાં કોઈ એવી મોટી ખોડખા પણ હોય જેથી કરીને એનું જીવન જે છે એ અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે કહી શકાય કે ઘણી બધી જે છે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય, અથવા તો એના ઉપર ઘણા બધા પ્રશ્નો આવી શકે, તો આવી કન્ડિશનની અંદર એ ગર્ભ જે છે એ પાત કરાવી શકાય, ગર્ભપાત થઈ શકે છે. અથવા ગર્ભપાત જે છે એ કોઈ બળાત્કારનું પરિણામ હોય, અથવા તો ગર્ભપાત ત્યારે થઈ શકે છે, સમજાય છે, ગર્ભધારણ જે છે કોઈ બળાત્કારનું પરિણામ હોય ત્યારે એ ગર્ભપાત થઈ શકે છે. બીજું કે ગર્ભધારણને કારણે માતા જે છે એના જીવને નુકસાન હોય, બરાબર, તો એવા સમયે પણ ગર્ભપાત જે છે એ ડૉક્ટરની યોગ્ય સલાહ લઈ અને કાનૂની જે વ્યવસ્થા છે એને આધીન કરાવી શકાય છે. પણ કાનૂની જે છે એ ગેરકાયદેસર છે, સામાન્ય રીતે કરાવી શકાય નહીં. ગર્ભ નિરોધક જે છે એનો મતલબ શું છે? ગર્ભ નિરોધક જે છે ગર્ભ અવરોધક પણ કહી શકાય છે. ફેમિલી પ્લાનિંગ જે આપણે વાત કરી હતી, બરાબર, કે બાળક જે છે તો સંતતિ કેટલા હોવા જોઈએ, બરાબર, એ ઉપરાંત જે છે એ બે બાળક છે એની વચ્ચેનું અંતર જે છે કેટલું હોવું જોઈએ એના વિશે પણ જાગૃતિ હોવી જરૂરી છે. ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ, ઋતુસ્ત્રાવ જે છે, માસિક સ્ત્રાવ જે છે, બરાબર, એ યોગ્ય સમયે ન આવવો, અથવા તો જે છે 2 મહિના થઈ જવા, 2 મહિના સુધી ન આવે, બરાબર, તો ઘણી બધી જે છે નાની મોટી જે છે સમસ્યાઓ એમાં આવી શકે, તો એના વિશે પણ જાગૃતિ હોવી જરૂરી છે. અફળદ્રુપતા, જેને વંધ્યતા પણ કહી શકાય છે. અફળદ્રુપતાનો મતલબ શું? સંતતિ અથવા સંતાન ન હોવું. કોઈ દંપતી એવું છે જેને સંતાન નથી, તો એ અફળદ્રુપતા કહી શકાય છે, કે જેને કહી શકાય કે કાં તો જે છે એ શુક્રકોષો જે છે વીકનેસ અનુભવતા હોય, અથવા તો જે કહી શકાય અંડકોષ છે યોગ્ય રીતે શુક્રકોષનું ગ્રહણ ન કરી શકે. ઘણા બધા જે છે એમાં ચાન્સીસ હોઈ શકે, ઘણી બધી શક્યતાઓ છે જેના કારણે ગર્ભધારણ ન થઈ શકે, બરાબર. તો આવા કિસ્સામાં જે છે અફળદ્રુપતા કહે છે, ઇન્ફર્ટિલિટી. તો અફળદ્રુપતા છે એના નિવારણ માટે કયા કયા પગલાં લઈ શકાય છે એની પણ જાગૃતિ જે છે સમાજમાં હોવી જોઈએ. વગેરેના સંદર્ભમાં દાક્તરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. આ મહત્વનું છે. એના માટે જે છે એ દાક્તરી સારવાર ખૂબ જ અગત્યની બને છે અને એ વ્યવસ્થા પણ હોવી જોઈએ. આગળ વાત કરે છે લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા સમયાંતરે સારી તકનીકી અને
નવી વ્યૂહરચનાઓનું અમલીકરણ જરૂરી છે. દાખલા તરીકે પહેલાના સમયની અંદર 9 મહિને બાળક જે છે એની પ્રસૂતિ એટલે કે ગર્ભ જે છે બાળક જે છે બરોબર એ જન્મ લે તો જૂના જમાનામાં એટલે કે પહેલાના સમય જે છે એ વખતે કહી શકાય કે ભૂતકાળમાં એટલી બધી ફેસિલિટી નહોતી, પણ હાલના તબક્કે એવું છે કે ઓછામાં ઓછું જે છે બાળક જે છે ગર્ભમાં છે તો 3 થી 4 વખત જે છે સોનોગ્રાફિક રિપોર્ટ હોવા જરૂરી છે. આ ઉપરાંત માતા જે છે એનો એક મેજર બ્લડ ટેસ્ટ રિપોર્ટ હોવો જરૂરી છે. આ બધું શા માટે મિત્રો? એનું કારણ છે ગર્ભ અંદર તરફ વિકાસ વૃદ્ધિ પામી રહ્યો છે તો એમાં કોઈ ખોડ ખાપણ ન રહી જાય, કેમ કે હાલમાં ડાક્ટરી જે આપણું ક્ષેત્ર જે છે એટલું આગળ વધી ગયું છે કે નિર્માણ પામતા ગર્ભની અંદર કદાચ માનો કે ત્યાં સુધી કહી શકાય કે એક એવો કેસ જે છે એ પણ સ્ટડીમાં આવેલો છે અને મારે ધ્યાનમાં આવેલો છે કે દાખલા તરીકે ગર્ભ જે છે તો ગર્ભ અંદર તરફ બાળક જે ઉછરી રહ્યું છે એના 2 ફેફસા છે તો 2માંથી 1 ફેફસું જે છે સામાન્ય કદનું ને એક નાનું છે, એ ફૂલાણું નથી બરોબર. હવે ગર્ભ જ્યાં સુધી અંદર તરફ છે ત્યાં સુધી બ્રિધિંગમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય, કેમ કે માતાના ગર્ભનાળ ડ્રાઈવ દ્વારા એને ઓક્સિજન છે સપ્લાય મળી રહ્યા છે બરોબર. પણ જ્યારે બહાર આવશે ત્યારે એક ફેફસું કામ જ નહીં કરતું હોય તો એને મોટી સમસ્યામાંથી પસાર થવું પડે. તો આવું ન થાય એટલા માટે જે છે એ જે કંઈ આપણે મેડિકલ ફિલ્ડ જે એટલું એડવાન્સ છે કે અંદરની અંદર એટલે કે માતાના ઉદરની અંદર ગર્ભની અંદર એ બાળક જે ઉછરી રહ્યું છે એના મુખ જે છે મુખ વાટે અંદર તરફ જે છે એ બલૂન જે છે એક આખું જે કહેવાય કે ભાઈ કેમેરો જે છે એક આખી સિસ્ટમ છે એની અંદર તરફ કેબલથી ઉતારવામાં આવે છે અને જે ફેફસું નાનું છે ત્યાં સુધી પહોંચાડીને ત્યાં કોઈ એક ડ્રગ રિલીઝ કરવામાં આવે છે જેથી કરીને એ ફેફસાને સ્ટિમ્યુલેશન મળે, ઉત્તેજના મળે અને ત્યારબાદ ધીમે ધીમે જે છે એ ફેફસું પણ ફૂલાવવાની શરૂઆત થાય છે અને બાળક જે છે નોર્મલ સામાન્ય જે છે એ બંને ફેફસા સાથે જન્મ લે છે. તો મિત્રો આ વસ્તુ ક્યારે શક્ય બને? તો એનું મેડિકલ ચેકઅપ જે છે યોગ્ય સમયે થતું હોય તો. નહીંતર તો જે છે કે માનો કે એનું મેડિકલ ચેકઅપ જે છે ના થયું હોય તો જન્મે બાળક ત્યારબાદ જે છે ખબર પડે કે આ કોઈ ખોડખાપણ વાળું છે તો એ જે છે માતાને અથવા બાળકને કોઈ મોટું રિસ્ક ના રહે એટલા માટે જે છે એ યોગ્ય જે છે સારી તકનિક છે અને નવી વ્યૂહરચનાત્મક જે છે એનું અમલીકરણ જરૂરી છે. અત્યારે ફરજિયાત જે છે જે કહી શકાય કે ચેકઅપ માટે ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટર જે છે અમુક ટેસ્ટ જે છે અમુક રિપોર્ટ છે સમય અંતે કરાવતા હોય છે, કેમ કે બાળક અને માતા બંનેના જીવન માટે જરૂરી છે. વધતી માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવ અગત્યનું છે. વ્યૂહરચનામાં એકા પણ છે કે માદા ભ્રૂણ હત્યા ખ્યાલ આવે કે આવનાર બાળક જે છે એ માદા છે, સ્ત્રી છે, તે ભ્રૂણ હત્યા કરાવી દે ગર્ભપાત, પણ એ શું છે કાનૂની અટકાવ. અત્યારે એની ઉપર એક એક્ટ લાગી ગઈ છે, કાનૂની કાર્યવાહી થાય એ કરાવી શકાય નહીં. ત્યાર પછી શું છે લિંગ પરીક્ષણ માટે ઉલ્વજળ કસોટી પર વૈધાનિક પ્રતિબંધ. ઉલ્વજળ કસોટી જે છે એ કેવું છે તો એમાં વિકસતું ભ્રૂણ છે ને એનું આજુબાજુથી થોડુંક ઉલ્વ પ્રવાહી જે છે લેવામાં આવે, જેમાં ગર્ભકોષ હોય, ગર્ભકોષ કોથળી આપણે જે કહેતા હતા થોડા ગર્ભકોષ હોય, તો આ કોષો જે છે એના ઉપરથી ખ્યાલ આવી શકે છે કે એનો રંગસૂત્રોનો પ્રકાર કેવો છે, નર છે કે માદા છે બરોબર. તો એ પણ કસોટી જે છે એની ઉપર વૈધાનિક પ્રતિબંધ લાગુ પડી ગયો છે બરોબર. પણ આ જે છે અમુક કિસ્સામાં થવું જરૂરી છે, ઉલ્વજળ કસોટી જે છે કરવામાં આવે છે, પણ એમાં ડૉક્ટર દ્વારા બાળક જે છે એનું લિંગ જાતિ પરીક્ષણ છે એને ડિસ્ક્લોઝ કરવામાં ના આવે, પણ એમાં કોઈ રંગસૂત્રીય ખામી હોય જનીનિક બાબતમાં તો એની ઉપર જે છે યોગ્ય પગલાં લઈ શકાય છે, એની ટ્રીટમેન્ટ શક્ય બને છે. વ્યાપક બાળરોગ પ્રતિરક્ષા વગેરે કેટલાક મહત્વપૂર્ણ કાર્યક્રમોને પણ સામેલ કરવામાં આવે છે. તો આ બધી જે છે એનો સમાવેશ શેમાં થઈ રહ્યો છે? બાળરોગ પ્રતિરક્ષા જે છે તો માનો કે નાના એવા બાળકો છે તેને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધે છે બરોબર. તો એના માટે જે છે અલગ અલગ ટ્રીટમેન્ટ અને એના માટે યોગ્ય સહાયતા જે છે યોગ્ય જે છે ચેકઅપ છે બધી એને મહત્વપૂર્ણ બાબત છે એનો સમાવેશ કરવામાં આવે છે. દાખલા તરીકે પોલિયો છે તો ફરજિયાત જે છે વિના મૂલ્ય એમ કહી શકાય ભારત સરકાર છે એના દ્વારા પોલિયો જે છે એનું રસીકરણ થઈ રહ્યું છે બરોબર. તો બાળક છે એના માટે જરૂરી રસીકરણ જે છે એ આંગણવાડી છે, હોસ્પિટલ છે ગવર્મેન્ટ બરોબર એમાં ફ્રીમાં એ કરવામાં આવતું હોય છે. તો રસીકરણ જે છે એ બધી બાબત શું છે તો બાળ રોગ પ્રતિરક્ષા માટેની જવાબદારી છે અથવા તો એના માટે જવાબદાર પાસું કહી શકાય છે. તો એવા કાર્યક્રમો પણ આમાં સામેલ કરવામાં આવે છે વ્યૂહરચના અને અમલીકરણ જે છે એની વાત કરીમાં. ઉલ્વજળ કસોટીમાં વિકસતા ભ્રૂણનું થોડુંક ઉલ્વ પ્રવાહી જે છે મિત્રો જે ગર્ભકોષો ધરાવે છે અને
દ્રાવ્ય પદાર્થો જે છે એના પૃથ્થકરણ માટે લેવામાં આવે છે. એમાં દ્રાવ્ય પદાર્થો જે કહે છે એના પૃથ્થ એટલે કે એના અભ્યાસ માટે લેવામાં આવે છે. પણ એ લેવાથી થાય છે શું અથવા તો એનો ઉપયોગ શું છે એ મહત્વનું છે. તો આપણે ઉપયોગ જે છે એના વિશે પણ જરાક ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, ઉલ્વજળ કસોટી એક આખી પદ્ધતિ છે અને આ જે આખી પદ્ધતિ જે છે એનો ઉપયોગ જે છે એ માત્ર ને માત્ર જે કહી શકાય કે જાતિ પરીક્ષણ માટે જો કરવામાં આવે તો એ કાયદેસર પ્રતિબંધિત છે, કાનૂની ગુનો બનતો હોય છે. પણ એ સિવાય ક્યારેક જે છે જો જે કહી શકાય કે અન્ય પ્રકારના જે ટેસ્ટ ડૉક્ટરો કરતા હોય છે, સોનોગ્રાફિક રિપોર્ટ જે છે, બ્લડ રિપોર્ટ છે માતાનો, બરાબર, તો એના ઉપરથી જે છે જો ડૉક્ટરને એવું જણાય શંકાસ્પદ કે ભાઈ બાળક છે એમાં ક્યાંક ને ક્યાંક વિકાસ વૃદ્ધિમાં અવરોધભો થાય અથવા તો એ ખામીજન્ય લક્ષણો દેખાતા હોય ત્યારે ઉલ્વજળ કસોટી જે છે એનું પરીક્ષણ કરી શકાય છે. તો શું કહે છે કે આ ઉલ્વજળ કસોટી જે છે એ આ પદ્ધતિનો ઉપયોગ કેટલીક જનીનિક અનિયમિતતા એટલે કે જનીનિક બાબતે અનિયમિતતા હોય, અસામાન્યતા દેખાતી હોય તો અનિયમિતતાઓ જેવી કે ડાઉન સિન્ડ્રોમ. મિત્રો, ડાઉન સિન્ડ્રોમ શું છે તો કે જનીનિક ખામી છે જેની અંદર રંગસૂત્ર છે એની સંખ્યામાં ફેરફાર હોય. સામાન્ય આપણે 2n આવી સંખ્યા જોવા મળે. તો જ્યારે રંગસૂત્ર જે છે એની સંખ્યામાં ફેરફાર હોય, વધારો કે ઘટાડો જોવા મળે તો એને રિલેટેડ આ રોગ છે જેને આપણે જનીન વિદ્યા જે છે એના ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાના છે, અભ્યાસ કરવાના છે. તો એવો રોગ છે જનીનિક રોગ કહી શકાય. ત્યાર પછી હિમોફિલિયા પણ જનીનિક રોગ છે, પણ એ આપણે જે કહી શકીએ બ્લડ જે છે એની સાથે સંકળાયેલ છે. સિકલ સેલ એનિમિયા જે છે એ પણ બ્લડ સાથે રક્તકણ છે એનો આકાર જે છે સિકલ શેપ એટલે દાંતરડા આકાર થઈ જાય, જેથી કરીને શું થાય, ઓક્સિજન જે છે એનો પુરવઠો શરીરમાં યોગ્ય પહોંચાડી ના શકે, તેનું કાર્ય ખોરવાઈ શકે છે રક્તકણનું. તો એ પણ એક જનીનિક ખામી અથવા તો રોગ કહી શકાય છે, બરાબર. વગેરે જેવા રોગ તથા ભ્રૂણ જે છે એની જીવિતતા જે છે ચકાસવા માટે ઉલ્વજળ કસોટી જે છે કરી શકાય છે. પણ એના માટે ડૉક્ટર છે એની પાસે યોગ્ય કારણ હોય તો જ આ કરવામાં આવે છે. એ ઉપરાંત શું કહે છે મિત્રો, વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં અલગ અલગ પ્રજનન સંબંધિત જે ક્ષેત્ર છે એમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી કરીને અલગ અલગ નવા જે છે સંશોધનો થાય, સવલત ઊભી થાય, નવી ટેકનિક જે છે એ જે કહી શકે બધાને અવેલેબલ થાય, મળી રહે એટલા માટે, બરાબર, ઉપયોગમાં આવી શકે એટલા માટે. અને નવી પદ્ધતિઓ શોધવા માટે અથવા તો હાલમાં જે પદ્ધતિ છે એના મુદ્દાઓ જે છે એમાં સુધારો કરવા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ જે છે મદદ કરે છે. એનો મતલબ શું મિત્રો, ઘણી વખત શું થાય કે રિસર્ચ જે આપણે કહીએ, બરાબર, વૈજ્ઞાનિક દ્વારા જે થતું હોય છે, તો ઘણી બધી પદ્ધતિઓ જે છે એ પદ્ધતિ જે છે ને એ પદ્ધતિમાં અલગ અલગ મુદ્દાઓ હોય, જે આપણે કહીએ ને પ્રયોગ પદ્ધતિ, તો અથવા તો પ્રયોગની રીત જે કહીએ, તો રીત સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો તો જ આપણને એનું યોગ્ય તારણ જે છે, રિઝલ્ટ છે મળી શકે છે, અવલોકન નોંધ થઈ શકે છે. અહીં શું છે મિત્રો કે ડૉક્ટરી જે આખી ફિલ્ડ જે છે, મેડિકલ ફિલ્ડ, એની અંદર અથવા તો પ્રજનન સંબંધિત જે કંઈ સંસાધનો અવેલેબલ છે એમાં સરળતા કરવા માટે, એની કોસ્ટ ઘટાડવા માટે અથવા તો એનો સમયગાળો ઘટાડવા માટે જે છે એ સંશોધન અથવા તો જે હાલમાં પદ્ધતિ છે એમાં સુધારો કરી શકાય, તો એના માટે સરકારી તેમજ બિનસરકારી જે છે એ સંસ્થાઓ મદદ કરે છે, જેથી કરીને લોકો જે છે એનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, એમાં મદદ મળી રહે. આગળ શું કહે છે, સહેલી, યાદ રાખજો મિત્રો, ખાસ અગત્યનું છે. સહેલી એ સ્ત્રીઓ માટેની મુખ દ્વારા લેવાતી ગર્ભ અવરોધક ગોળી છે. સહેલી જે છે ટેબ્લેટ આવે છે, અને ટેબ્લેટ જે છે મુખ દ્વારા લેવાય છે, જેના કારણે અનિચ્છિત ગર્ભ જે છે એનાથી બચી શકાય છે. તે ગર્ભ નિરોધક અથવા ગર્ભ અવરોધક ગોળી તરીકે ઓળખવામાં આવે છે. આ સહેલી જે છે એનો વિકાસ જે છે વિદ્યાર્થી મિત્રો એ કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા જે છે આપણી, કે જે લખનૌમાં આવેલી છે, બરાબર, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આધીન છે, કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા જે છે લખનૌમાં છે, એ ભારતના વૈજ્ઞાનિકો દ્વારા આની શોધ કરવામાં આવી છે, એનો વિકાસ જે છે કમ્પ્લીટ કરવામાં આવેલો છે. એટલે કે સહેલી જે છે એના માટે જવાબદાર કોણ છે, તો કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા જે છે એના દ્વારા એ વિકસિત કરવામાં આવી છે, જે ગર્ભ નિરોધક ગોળી છે, જે ભારત ઉપરાંત અન્ય દેશોમાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે, બરાબર. જાતીય સંબંધિત બાબતોની
જાતીય સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ દાક્તરી સહાયથી ડૉક્ટર જે છે એની મદદથી જે છે થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો અને પ્રસૂતિ બાદની સારી દેખરેખ દ્વારા માતા અને બાળક જે છે એના મૃત્યુદરમાં ઘટાડો. આ ઉપરાંત નાના પરિવારવાળા જે યુગલો છે એની સંખ્યામાં વધારો, જે આપણે કહી શકાય કે ભાઈ અમુક બાબતો જે છે કે મોટાભાગે અત્યારે શહેરીકરણ જે છે એની અંદર જોઈ શકાય કે હાલની જે કોમ્પિટિશન જે છે મોંઘવારી જે છે આના કારણે જે છે દંપતીઓ જે કંઈ છે બરાબર એ પોતાનું ફેમિલી પ્લાનિંગ જે છે એ પ્રમાણે એવું વિચારે છે. પહેલાં એવું હતું કે હમ દો હમારે દો જે છે એટલે સ્ત્રી પુરુષ જે છે પતિ પત્ની અને 2 બાળકો 2 સંતાન. પણ હવેનો ટ્રેન્ડ કંઈક અલગ પ્રકારનો છે. હવે એ લોકો પોતે એવું સ્વીકારે છે કે આપણે 2 અને આપણું એક જ સંતાન હોય બરાબર. તો નાનું પરિવાર સુખી પરિવાર એમ આ રીતે જે છે નાના પરિવારવાળા યુગલો જે છે એમાં વધારો. એસટીડીઝ છે એનું સારું નિદાન, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ જે છે એનું યોગ્ય ચેકઅપ નિદાન છે અને એની સારવાર તથા બધી જાતીય સંબંધિત સમસ્યાઓમાં દાક્તરી સવલતોમાં વધારો વગેરે તરફ દોરી જાય છે. અને આ બધી બાબતો શું સૂચવે છે? તો આ બધું સમાજના પ્રાજનનિક સ્વાસ્થ્યના સુધારાનું નિર્દેશન કરે છે. એનો મતલબ કે આ બધી બાબતો જે છે કંઈક એવું સૂચવે છે. દાખલા તરીકે સમજો કે જાતીય સંબંધિત બાબત જે કંઈ છે એમાં વધુ સારી જાગૃતિ જે છે ડૉક્ટરની મદદથી જે છે થતી. એટલે એક આ પોઈન્ટ છે કે વધુ સારી જાગૃતિ લોકોમાં બરાબર. એ પછી ન્યૂઝપેપર દ્વારા હોય તો પણ ભલે, લાઇટ બિલ છે નીચે આવતી એક જાહેરાત છે એના દ્વારા હોય તો પણ ભલે હશે બરાબર. ત્યારબાદ જે કહી શકાય કે મોટા હોર્ડિંગ્સ છે બસ જે છે એની ઉપર અથવા બસની પાછળની જગ્યામાં જે જાહેરાત જોવા મળતી હોય બરાબર, ટીવી ઉપર છે, વોટ્સએપ ટૂંકમાં ઇન્ટરનેટ માધ્યમ જે છે એનાથી સોશિયલ મીડિયા છે એનાથી જે પણ પોસિબલ બને તે. તો એ જાગૃતિ જે છે પહેલી બાબત. બીજું, ડાક્ટર જે છે એની સાહેબ ડૉક્ટરની મદદથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો. પહેલાં એવું હતું કે પ્રસૂતિ જે છે ઘરે આપમેળે કરી લેતા બરાબર મહિલાઓ, પણ તેમાં જે છે એ નુકસાની જે છે એટલે કે કહી શકાય કે ભાઈ સ્વાસ્થ્ય ઉપર મોટું સંકટ રહી શકે. મા અને બાળક જે છે બંનેમાંથી એકનું મૃત્યુ પણ શક્ય બને અથવા બંનેના મૃત્યુ શક્ય બને. કેમ કે અથવા તો કોઈ એવી ખામી રહી જાય જે લાઈફ ટાઈમ જે છે માતાને એમાંથી પસાર થવું પડતું હોય બરાબર. તો એ સમસ્યાના નિવારણ માટે હવે મોટાભાગે એવું બને છે કે પ્રસૂતિ તો ડૉક્ટરની મદદથી એટલે ડૉક્ટરની સહાયથી પ્રસૂતિ થાય છે. તો એ પ્રસૂતિ ડૉક્ટરની હાજરીમાં થાય એની સંખ્યામાં વધારો. ત્યારબાદ પ્રસૂતિ બાદની સારી દેખરેખ, પ્રસૂતિ થઈ ગયા પછી માતા અને બાળકની સારી દેખરેખ સંભાળ બરાબર. એના દ્વારા માતા અને બાળકના મૃત્યુ દરમાં ઘટાડો બરાબર. નાના પરિવારવાળા યુગલોમાં વધારો, કેમ કે જાગૃતિનું જ એક પરિણામ છે. અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ જે ડિઝીઝ છે એનું સારું નિદાન એટલે યોગ્ય ચેકઅપ છે એની માહિતી જે છે અથવા તો એમાં જે છે યોગ્ય સારવાર મળી રહેવી બરાબર. તો નિદાન અને સારવાર તથા બધી જાતીય સંબંધિત સમસ્યામાં દાક્તરી સવલતોમાં વધારો હાલમાં થઈ રહ્યો છે બરાબર. વગેરે બાબતો જે છે એ શું તરફ દોરી જાય છે? તો કે આ બધું સમાજના પ્રાજનનિક સ્વાસ્થ્યના સુધારાનું નિર્દેશન કરે છે. જે આપણે કહી શકાય ગવર્મેન્ટ શું કહેતી હતી કે અથવા ગવર્મેન્ટ દ્વારા શું એક લક્ષ્ય હતું તો કે રાષ્ટ્રીય સ્તરે સામાજિક લક્ષ્ય હતું કે પ્રાજનિક સ્વાસ્થ્ય જે છે એને એક લક્ષ્ય તરીકે લીધું રાષ્ટ્રીય સ્તરે બરાબર. તો આ બધા જ મુદ્દા છે, બધી જ બાબતો જે છે એ સમાજના પ્રાજનિક સ્વાસ્થ્યના સુધારાનું નિર્દેશન કરે છે. એનો મતલબ લોકોમાં અવેરનેસ જાગૃતિમાં વધારો થયો. પણ ક્યાંક હજી પણ જે છે એજ્યુકેશનની ખામીને કારણે જાગૃતિની ખામીને કારણે બરાબર ક્યાંક ને ક્યાંક જે છે એ બળાત્કાર જે છે અથવા તો શોષણ જે છે એના કેસો હજી આવતા રહે છે. પણ ધીમે ધીમે જે છે એની અંદર પણ જે છે ગવર્મેન્ટ ઘણા બધા અલગ અલગ જે છે એ આયોજનો જે છે અલગ અલગ નિયમો જે છે કાયદા છે બનાવતી જાય છે અને એમાં પણ ધીમે ધીમે જે છે કંટ્રોલ આવતો જાય છે. પણ એના માટે જે કહી શકાય કે આટલી મોટી વસ્તી ધરાવતો દેશ એમાં કંઈ રાતોરાત સુધારો શક્ય ના બને, પણ ધીમે ધીમે જે છે. પણ અગત્યનું શું છે, સરકારના ભરોસે રહેવું એના કરતાં જે છે કે લોકોમાં જાગૃતિ વધશે ને તો જ આ બાબત જે છે એમાં કંઈક ઘટાડો થતો જોવા મળશે. એનું કારણ છે કે એક વસ્તુ વિચારવા જેવી છે કે જો મારામાં સુધારો આવે તો મારા પરિવારમાં સુધારો આવે, અને મારા પરિવારમાં સુધારો આવે તો ધીમે ધીમે મારા કુટુંબ અને મારા સમાજમાં સુધારો આવશે. તો આમ દરેક નાગરિક છે, દરેક યુવાન છે પોતે
જે કહી શકાય કે સ્વયં સંચાલિત બને, બરોબર, પોતે એક સ્વયંસેવક જે કહી શકાય, બરોબર, સ્વ સંચાલિત જે છે, પોતાની જાતે જ જે છે એ પોતે આવી બાબતોનું ધ્યાન રાખે અને જાગૃતિ લાવે પોતે, અને પોતાના દ્વારા શક્યેલી જાગૃતિ ફેલાવે તો સમાજમાં સુધારો જે છે થવો શક્ય બને છે. તો એ રાતોરાત શક્ય બને, બાકી માત્ર ને માત્ર કાયદા અને કાનૂનથી રાતોરાત એ શક્ય બનતું નથી. મિત્રો, વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ રાતોરાત જે છે એટલે કહી શકાય કે ભાઈ હાલના સમયની અંદર જે વસ્તી વધારો છે મોટી સમસ્યા છે, અને જન્મ નિયંત્રણ જે છે કેવી રીતે લાવી શકાય છે એ નેક્સ્ટ સેશનનો ટોપિક છે. નેક્સ્ટ ટાઈમ જે છે, નેક્સ્ટ વિડીયો આપણો જે છે, બરોબર, એ નેક્સ્ટ ટાઈમ આની ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો અહીં સુધી રાખીએ છીએ આ સેશનમાં. નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ છે એના ટોપિક સાથે વળી પાછી આ ચેપ્ટરની આગળ શરૂઆત કરીશું. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.